તો અનેક મહત્વના સમાચાર મળી રહ્યા છે। નજર કરીએ મહત્વના સમાચાર પર। પાલીતાણાના હસ્તગીરીના ડુંગરમાં આગની ઘટના સામે આવી છે। આગ લાગી હોવાની ઘટના સામે આવી। અગમ્ય કારણોસર ડુંગર પર આગ ફાટી નીકળી છે। હસ્તગીરી ડુંગર પર આગની ઘટના સામે આવી। ડુંગર પર જૈન દેરાસરો, હિન્દુ મંદિરો હોવાની પણ જાણકારી મળી છે। ડુંગરમાં સિંહ, દીપડા જેવા વન્ય પ્રાણીઓનો પણ વસવાટ છે। કેવી રીતે આગ લાગી તે એક પ્રશ્ન છે। ફાયરની ટીમે આગને કાબૂમાં લેવાના પ્રયાસો હાથ ધર્યા છે। તો પાલીતાણાના હસ્તગીરીના ડુંગરમાં આગની ઘટના સામે આવી, જ્યાં જૈન મંદિરો અને હિન્દુ મંદિરો છે ત્યાં ગમે કારણોસર ડુંગર પર આગ ફાટી નીકળી છે। જીએસટીવી પર આપ એક્સક્લુઝિવ દ્રશ્યો જોઈ રહ્યા છો। ડુંગર પર જૈન દેરાસરો આવેલા છે, હિન્દુ મંદિર આવેલા હોવાની જાણકારી સામે આવી રહી છે। તો સાથે જ સિંહ, દીપડા જેવા વન્ય પ્રાણીઓનો પણ ડુંગર પર વસવાટ છે। તો ફાયર વિભાગની ટીમે ઘટના સ્થળે પહોંચી આગને કાબૂમાં લેવાના પ્રયાસો હાથ ધર્યા છે। કયા કારણોથી આગ લાગી છે તે હવે તપાસનો વિષય છે, પરંતુ હાલ તો આગ બુઝાવવાની કામગીરી પૂરજોશમાં કરવામાં આવી રહી છે। પાલીતાણાથી આગના સમાચાર સામે આવી રહ્યા છે। હસ્તગીરી ડુંગર પર આગની ઘટના સામે આવી છે, જે ડુંગર પર જૈન દેરાસરો પણ આવેલા છે અને હિન્દુ મંદિરો પણ આવેલા હોવાની જાણકારી સામે આવી છે। સાથે જ વન્ય પ્રાણીઓ પણ અહીં વસવાટ કરે છે। તો આ વિશે જ વધુ માહિતી માટે જોડાઈ ગયા છે સંવાદદાતા અરવિંદ। શું વધુ વિગતો મળી રહી છે આ સમગ્ર મામલે? ચોક્કસથી કૃષ્ણા, જે પાલીતાણા નજીક હસ્તગીરીનો ડુંગર ગણાય છે, જૈનોનું જે પવિત્ર તીર્થધામ પણ ગણાય છે, આ ડુંગરમાં ગઈકાલથી જ આગ લાગી હતી। કોઈ અગમ્ય કારણોસર જે ડુંગરમાં ઘાસ ઉગ્યો હોય છે તેમાં આગ લાગી હતી। જોકે આ પાલીતાણાનો જે હસ્તગીરી ડુંગર છે, આ ડુંગરમાં વન્ય પ્રાણીઓ, સિંહ, દીપડા વગેરે પણ વસવાટ કરે છે। મોટી સંખ્યામાં જે યાત્રાળુઓ, જૈન લોકો, જૈનેતર લોકો પણ આવતા હોય છે અને લોકો ફરવા માટે પણ આ ડુંગરમાં આવતા હોય છે। ત્યારે જ્યારે આગની ઘટના બની છે તેને લઈને આજુબાજુના જે વિસ્તારો છે, ગામડાઓ છે, તેમાં ભયનો માહોલ ફેલાયો છે। જે આગની જાણ થતાં જ ફાયર વિભાગ, તંત્ર તેમજ વન વિભાગનો કાફલો પહોંચ્યો હતો, પરંતુ જે પ્રમાણે ડુંગરમાં દૂર દૂર સુધી આગ લાગેલી છે તેના કારણે આગ પર કાબુ મેળવવો હાલ મુશ્કેલ છે। જોકે આગ ધીમે ધીમે ઓસરી રહી છે, પરંતુ હજુ પણ આગ ચાલુ હોવાના અહેવાલ મળી રહ્યા છે। જી, આભાર માહિતી આપવા માટે।